જય જવાન જય કિસાન। આજે આપણે સોનેરી લીલોડી ધરતી ઉપર આવી ગયા છે, જે આપણી વાડી। આપણે શુભલાભ કંપનીનું જે ડેમો કરેલો હતો મરચીની અંદર, એમાં કાંઈ ડિફરન્સ તો બહુ નથી દેખાતો, પણ થોડો ઘણો દેખાય છે। તો તમને એ મરચી બતાવું। વાયરસ છોડની અંદર છે, પણ જે આપણે વાયરસ કહીને વાયરસ નથી, બતાવું। જો પાંદડા નાના કરે છે, અને અહીંયા થોડોકમાં છાંટેલી હતી, એટલે ડિફરન્સ બહુ દેખાતો નથી, કારણ કે જૂના પાંદડા તો એ એમનેમ જ છે। નવા પાંદડા આવી સીધા થોડાક થયા છે, પણ એક સાહેબનું એવું કહેવાનું છે કે વાયરસ નથી મરચીની અંદર, મરચીની અંદર નીચે એક કૃમિ છે। એટલે આ મરચી તમે જુઓ, મરચી હાઈ ક્લાસ છે, પણ પાંદડા છે જ ઘોબાવાળા કરે છે, એટલે આપણને લાગે કે જીવાત છે, થ્રિપ્સની દવા મારો ને, માઇસની મારો ને, સફેદ માખીની મારો ને, એવું બધું કહે છે બધા વેપારીઓ અને ખેડૂત લોકો કે વાયરસ આવી ગયો। વાયરસ નથી, પણ આની અંદર નીચે મરચીની અંદર કૃમિ છે, એ કોઈને ખ્યાલ નથી। કૃમિ હોય ને એટલે મૂળિયા ખોરાક લઈ ન શકે, અને પાંદડા થોડાક બેવડા વરે, ઉપરથી નીચેથી કાંઈ ખોરાક લઈ ન શકે। એટલે જેમ બને એમ તમે નીચે કાંઈક કૃમિની દવા આપો, અને માથેથી માઇક્રોન્યુટ્રોન એવા છાંટો, એટલે પાંદડા કાંઈક થોડાક સીધા થાય અને ખોરાક લેવાનું ચાલુ કરે। એટલે આ મરચીના અંદર ઝીણા ઝીણા પાંદડા કરી ગઈ છે, એટલે બધાય વાયરસનું બધે એરિયામાં વાયરસ લાગે, પણ બધી મરચીની અંદર કૃમિ જ છે, નીચે જમીનની અંદર કૃમિ આવી છે। એટલે જે ખેડૂત મરચી વાવતા હોય એ માથેથી દવા છાંટવા કરતાં નીચે એક ફરે પાઈ દો કાંઈક કૃમિની દવાયું। જો મરચી તો હાઈ ક્લાસ છે, પણ પાંદડા ઝીણા કરી ગઈ છે, આપણને લાગે વાયરસ છે। જો નકો વાયરસ હોય ને તો હાવ પાંદડા ઓલા કરી નાખે, પણ ઉપર નીચેથી કાંઈ ખોરાક લઈ નથી શકતી, અને એવું બધું છે આમાં। મરચી તો બહુ મસ્ત દેખાય છે, આવું બધું છે। ડીટીઆઈ માંડ્યા છે ઉતરવા, કારણ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું, પણ એ પછી ખોરાક ન લઈ શકે, એટલે મરચાઈ નાના થાય અને વાંકા ચૂકા થાય, સીધા મરચાં થાય નહીં। મરચી મસ્ત થઈ ગઈ છે, અને ફ્લાવરિંગ હવે ચાલુ થયું છે, માપે કાંઈ વાંધો નથી। મરચી બહુ મસ્ત થઈ ગઈ છે, કારણ કે વરસાદી વાતાવરણમાં આવું બધું હાલ્યા રાખે। હાલો આપણે આગળ નવું કંઈક બતાવીએ તમને, બન્યા રહેજો। હાલો આપણે આવી ગયા છીએ ધાણા વાવ્યા, એમાં ધાણા મસ્તના ઉગી ગયા છે, 3 પાણ પાઈ દીધા છે, અને હાઈ ક્લાસ માપના ઉગ્યા છે, 3.5 કિલો જેવા ગયા છે, પટ્ટા ઉગી ગયા જો હાઈ ક્લાસ। 5 તારીખનું વાવેતર છે, મસ્તીના દેખાઈ ગયા છે। હવે નીંદીને પછી ખાતર નાખીને પાવાના છે, એટલે એક દવાનો સ્પ્રે મારવો જો છે, કારણ કે ઝીણી જીવાત અત્યારે શિયાળામાં ઉઠતી જ હોય, અને અરવડાય કોક ઉગ્યા છે, બહુ વાંધો નથી। હાઈ ક્લાસ સફેદ માખી થોડી દેખાય છે, એટલે કીધું પહેલાં એક ફર નીંદી નાખો, અને પછી દવા છાંટીને ખાતર નાખીને પાવાના છે। પણ હજી અઠવાડિયું હોઈ જાય ત્યાં સુધી એને જરીક રહેવા દેવા છે, એટલે હાઈ ક્લાસ ફૂટ થાય અને મસ્તીના નીકળી જાય। ધાણાને બહુ પાવાના ન હોય, નકર ફૂટ ન થાય, અને ધાણું બહુ સારું ઘાટું ઉગ્યું છે, પણ આટલા બધા જોઈ નહીં। 2-2.5 કિલો નાખો ને તોય ધાણા બહુ મસ્ત ઉગે। આ તો આપણે ઓયણી થોડીક આમ થતી હોય, ધણધણતી હોય, એટલે વધારે જાય, નકર ધાણા 2 કિલો 2.5 કિલો નાખો ને તોય હાઈ ક્લાસ ઉગે। આપણે આ 3.5 કિલો ધાણા ગયા, 3.5 કિલોમાં થોડાક ઘાટા થાય, એટલે ધાણા વાવવા હોય તો થોડાક આછા વવાય। અમારે આ થોડાક ધાણા ઘાટા થયા, પટ્ટા ઉગ્યા જો, ઘાટા એટલા બધા ઘાટા ધાણા હોય ને એટલે હરિયું જ થાય, અને પારવા ધાણા હોય ને તો મસ્ત ઉગે, ઓલા મસ્ત થાય। આ પ્રમાણે અમારા ધાણા છે। ક્યાંક જગ્યાએ જામ ઓયણીમાં ઠપકી લાગી હોય ને, આવા ઘેરા ઉગ્યા, આટલા બધા ધાણા ઘાટા જોઈ નહીં, એટલે હવે
વાવવાના હોય તો થોડાક ઓછા વાવજો, કારણ કે આ વધારે ઘાટા થાય છે. થોડાક પાણી ઓછા પાવા એટલે થોડીક ફૂટ થાય વધારે. જેમ નાના ધાણા હોય ને એમાં સારું રહે. આ વધારે થોડાક પોલા થયા છે ઘાટા, કાંઈ વાંધો નહીં. આ પ્રમાણે અમારા ધાણા છે મસ્ત ઉગી ગયા છે. હાલો આપણે હવે કપાસ બતાવી. કપાસ વીણવાનું ચાલુ છે. અમારે આ 4 ભારી કપાસ થયો છે અને હજી વીણવાનું ચાલુ જ છે. કપાસની ક્વોલિટી સારી છે પણ ઉત્પાદન નથી ને. 6-7 મણ 20 મણ થાય. 3 વીઘાનો કપાસ છે પહેલી વીણી કે 25 થાય. અડધે પોતી ગયા છે. અડધાથી થોડોક ઓછો છે હજી. 5-6 મીંડો પાકવા એટલે કીધું કપાસ વીણાઈ જાય પછી બીજું કામ કરી. પહેલાં કપાસ વીણ નાખી. કપાસમાં અંદર જવાય એવું નથી હવે. કપાસ સારો પાકી ગયો કારણ કે હમણાં પાણી પાયું જ નહોતું આપણે, એટલે અત્યાર સુધી તો સારા ગોગડા બહુ નથી. હવે થાય ખરું. અડધા ઉપર તો જીંડવા તૂટી ગયા. હવે અડધા જીંડવા છે. જી થાય વીહે તો નહીં પોતે, લગભગ પોતી જાય તો આપણા ભાઈ. કપાસ એક ગ્લાસ પાકી ગયો હે. હે ભાઈ, કપાસમાં ઈયળ દેખાય છે કે ખુલેલો છે એકલા? જો આ પ્રમાણેનો અમારો કપાસ છે. વીણવાની મજા આવે. આ રજા હેલા ભાઈ? હે જવાનું છે કઈએ? 10 વાગે જવાનું છે. તો ત્યાં સુધી કપા વીણી થોડો ઉતરી જાય તો નવરા થઈ જાય વહેલા. હજી લીલો છે, વાંધો નથી. કા ભાઈ, મજા આવે ને વીણવાની? કપાસ વીણવાનું કામ અડધે નથી પડ્યું હજી. 2 ભાગનો કપાસ છે, 1 ભાગનો વીણાનો છે. આ પ્રમાણે કપાસ છે. હાલો આપણે હવે આ બ્લોક પૂરો કરશું. જય જવાન, જય કિસાન, જય શ્રી ધારેશ્વર દાદા. ઓમ નમઃ શિવાય. બાય બાય, ટાટા, આવજો.